કર્માએ તો અટક વિશ્વકર્માએ આ દુનિયાની સૃષ્ટિનું સર્જન કર્યું છે. એ અટકને લાજે મરાવે એવું અને એમ કે છે કે બનાસકાંઠાનો હું દીકરો છું, એના પનોતા પુત્ર. અરે પનોતા પુત્ર તરીકે ગૌરવ હોવું જોઈએ, પરંતુ ભાષાની મર્યાદા હોવી જોઈએ. આજે દુઃખ લાગે પનોતા પુત્ર નહીં, પનોતી પુત્ર છો તમે. આજે બનાસકાંઠાની ધરતી એ ગૌરવ અને ખમીરવંતી ધરતી ઉપરથી પાલવ એ સ્ત્રીઓ માટે મર્યાદાનું પ્રતીક છે. આજે તમે બનાસની બેન જ્ઞાનીબેન વિશે અને જિજ્ઞેશ મેવાણી વિશે બેફામ વાણી વર્તન કરો, પરંતુ પાલવ એ તો સમગ્ર ભારતની સનાતન ધર્મની સંસ્કૃતિ નું પ્રતીક છે. પાલવ એ પાલવમાંથી સીટો ખેંચી લીધી, કહીને સમગ્ર ભારતની સ્ત્રીઓનું અપમાન કર્યું છે. ગુજરાતની તમામ બેન દીકરીઓનું અપમાન કર્યું છે. મેં ગુજરાત પ્રદેશના અધ્યક્ષ ભાજપના એ વિશ્વકર્માને કહું છું, તમને બોલવામાં વિવેક ના ગુમાવો. આ ગુજરાતની તમામ મહિલાઓનું બેન દીકરીનું અપમાન કર્યું. તમે પાલવ શબ્દ વિશે જે ખરાબ ભાષામાં બોલ્યા છો, અને તમે સીટો એ આવી ગઈ તો એના ઉન્માદ બનો. 30 વર્ષથી બનાસકાંઠામાં સામ્રાજ્ય કોંગ્રેસનું જિલ્લા પંચાયત તાલુકા પર એક વખત આવી ગઈ એટલે ઉછળ કૂદ ના કરો, વીજળી આભામાં ખાવે ગધી પાટું હોય કાઢે, આવું વર્તન ના કરવું જોઈએ.